આપણે ભૂલી ન જઈએ અને સ્લીપ થઈને ખીણમાં ક્યાંક ન પહોંચી જઈએ. એટલે માટે શક્તિ મેળવવા માટે પ્રાર્થના રૂપે 11 વખત બોલીએ. આપે અદ્વૈત જ્ઞાન પ્રતાપ આ રંગનો ચડ ઉત્તર
सब रंग चढ़े रंग उतरे, रंग चढ़े रंग उतरे एम नहीं, સ્લીપ થઈ જવાય છે. ચીકણી માટી છે એટલી બધી સ્લીપ થઈ જવાય છે. ચલ તમે એ રંગ સદાય ચડેલો રહે, કદી ન ઉતરે એ ભાવના, એવી જાગૃતિ, એવી ઝંખના રાખી અને એને ધૂન કરીએ. સદગુરુ અદભુત શક્તિ દાતા, સતગુરુ અંતર આમાં આપણે આપણું નામ લખાવવું જરૂરી કહેવાય. આ લાઈનમાં આપણે આપણું નામ લખાવવું જરૂરી છે. તો એ નામ લખાવવા માટે અરજી, दिन रात अर्जी अंतर के सुनाते रहो. अर्जी दिन रात अंतर के सुनाते रहो. अपना अंतर ने अर्जी दिन रात सुनावानी છે. શું? ધરે સાચો પ્રેમી ધ્યાન, ધરે સાચો પ્રેમી ધ્યાન, નિત દિન સમજી સાચું
जाने रंग बनावे प्रकृति सत्य तो समझाए पता आलो परे अनेक एनो साधन चंदन से गोता आलो परे अनेक एनो साधन विद्या बल बुद्धि नादान हमने आप जो भगवान सुख दुख देखी मानव डरता कोई नींदर भय में फरता योगी रोगी ना बनरा सुनी आते तेनो भाग योगी विद्या बल बुद्धि नादान हमने आप जो भगवान न्यायकारी दयालु देवा भूली पाया नारम लेवा पंडित भूलिया खेले कारण नहीं जग कोई भेद विद्या बल बुद्धि नादान हमने आप जो भगवान चारु स्वरूप जैन जनावे ये संसार आश्रय आवे हे शरणागतनो पालनहार तारा देव નથી તીરતા હવે પછીથી આ ભરોસો ક્યારેય પણ ન જાય એવી ઝંખના પ્રભુના ચરણમાં રાખી ને આને આપણે ધૂન કરીએ. શરણાગતનો પાલનહાર તારા જેવો નથી તીરતા એક મોટી ગેરસમજણ
હવે દિવસે દિવસે વધતી છે બધામાં જોવા મળે છે, મોટી ગેરસમજણ બધામાં લગભગ જોવા મળે છે. ઈષ્ટમાં અનિષ્ટ ભાવ આવી જાય છે. ઈષ્ટમાં અનિષ્ટ ભાવ બહુ કમ ભાગ્ય, કમ નસીબ. આ બધું હવે આ ગેરસમજણ આ વધતી જાય છે ને એ ઈષ્ટમાં અનિષ્ટ ભાવ હતુબામ કેમ બધે જોવામાં આવે એવું બધું થાય છે. તો એ બહુ ખોટી સમજણ છે કે સંકટ કેમ આવ્યું, દુઃખ કેમ આવે, ભગવાન નામ કેમ થાય. આ બધે હવે એકદમ વધી ગઈ છે. સંકટ ન આવે એ કઈ સમજાય. સંકટ કેમ અમને આમ તમે આમ કેમ. હવે આપણે શું કરી કે કરીશું, પેલા જાતને પૂછીએ કે આપણે શું કરીને ભગવાનને ન્યાય કરી દીધા, કર્યું શું આપણે. પહેલાં આપણી જાતને પૂછીએ કે આપણે શું કર્યું. કદાચ કોક દી ખોટે ખોટું કર્યું હોય તમે કઈ નવાઈ કરી ને આપણે બહુ કર્યું એવું સમજીને બેસી ગયા. આ ક્યાં ગામની સમજણ, આ કઈ સમજણ. પાંડવો કરીને કેવું કેવું અખાણું જીવન છતાં એને કાયમનું રોજનું દુઃખ. એ પાંડવો કર્યું નથી પેલા કે ભગવાન આમ કેમ કર્યું. ધર્મમાં પાડતા રાજા કહેવાય, ધર્મના રાજા, ધર્મરાજા. આખી જિંદગી દુઃખ કેવા કે ન પૂછો વાત. આપણે તો માખનો ટાંગો નથી કરી શકીએ. એમ માખનો ટાંગો કહેવાય ને એટલું ન કરી શકીએ, ન સહન કરી શકીએ. આવું ધર્મરાજ ટાળ્યો છે ને આટલા સંકટો બેઠા છતાં ઈષ્ટમાં અનિષ્ટ ભાવ પાંડવોને કદી નથી આવ્યો. આજે એના ગુણ શું કામ ગાય છે પાંડવોના, કેમ કૌરવના નથી ગવાતા. પાંડવોના ગુણ ક્યાં આખા દેશમાં જ્યાં ગમે ગામમાં જાઓ કોણ પાંડવોને નહીં ઓળખતું હોય. જ્યાં જો ત્યાં પાંડવોને ગુફા છે, પાંડવાએ સાથ કર્યું હતું, પાંડવાએ જંગલમાં રોકાણા હતા, અહીંયા રહ્યા હતા, જ્યાં જાઓ આખા દેશમાં. ભાઈ ત્યાં જ ગાડી નથી, ટ્રેન નથી, વિમાન નહોતા. તો જ્યાં જાઓ પાંડવોના ગમે મળે ઇતિહાસ. આ પાંડવોના આજે રોજ નામ લેવાય છે ને કોઈ ભૂલતું ગમે તેવું. શું કામ? તો એ ક્યાં સુખમાં નાચતા હતા, રાખતા હતા. કેવા દુઃખ જિંદગી ભરના મોટા માણસોને રાજા દરબાર રાજા હતા, રાજાના પુત્રો હતા, રાજ કરતા હતા ને કેવી જિંદગીઓ સહન કરી. 12 વર્ષનો વનવાસ અને 13મો અજ્ઞાતવાસ. અને એમાં કોઈ દિવસ છતાં ધર્મ રાજા, ધર્મના અવતાર એ પણ સદાય સંકટમાં હતા. એ દેશ એ સંસ્કૃતિ જાણનારા, એની કથાઓ આપણે રોજ સાંભળનારા. આપણે પાછો સવાલ કે મને આમ કેમ, મને આમ કેમ, મને આમ કેમ, મને આમ કેમ. આ ખોટામાં ખોટી ભયંકર સમજણ, ભયંકર ભૂલ એ આપણે ફરી પાછી માણસમાં ન આવવી જોઈએ. ફરી પાછા આને આપણે બરાબર રટન કરી લઈએ. ભક્તો સહે પ્રેમ સંકટ લાગે નહીં માયાનો સંકટ.
ભક્ત કહેવું છે કે છોને આ તંબુરાના થાય ચૂરે ચૂરા, છોને આ તંબુરાના થાય ચૂરે ચોરા, તોય તારા ભજન રહે ના અધૂરા. છોને આ તંબુરાના થાય ચૂરે ચૂરે, સંકટની શું વાત કરી, સંકટ ગમે તે આવે, છોને આ તંબુરાના થાય ચૂરે ચોરા, તોય તારા ભજન રહે ના અધૂરા. પણ આ વાત આપણે મનમાં રાખવાની છે, બહાર બોલવાની નથી. કારણ બહાર બોલવા જઈએ તો અહમનું રૂપ પકડાઈ જાય ને માયાની સામે અહમ કરીને એની સામે બાયું ચડાવીને કામ નહીં થાય. માયા જેવી તેવી નથી, એની સામે બાયું ચડાવવા તો કંઈ વળશે નહીં. એને ભગાડવી તો બાયું ચડાવશું સામે તો નહીં થાય. પણ એના માટે ભગવાનને નમી જવું તો થાય. ભગવાન કહે છે મમ માયા દુરત્યા, દુષ્કર છે, ઓળંગી ન શકાય. જે મારે શરણે આવે એ માયાને તરી જાય. તો માયાને ભગવા માટે માયાની સામે બાયું નહીં ચડાવાય. એની સામે તે ભાંગી જાય તરત જ, વાર ન લાગે. જે મારે શરણે આવે એ માયાને તરે. એ ભજન પણ આવશે. વાલા લાગે છે મને કૃષ્ણ દેવતા,
આપણે અટકવું જરૂરી છે. અને પ્રવાસમાં જઈને પ્રવાસમાં બસ આપણે પ્રવાસમાં લઈ જાય જાત્રામાં, એટલે આપણે સ્થળ આવે ને તો બસ રોકી દે. કેમ ભાઈ રોકી દીધી? અહીં જોવા જેવું છે, આ જોવા જેવું તો જોઈ લે, નિરખીને પછી આગળ જઈએ. એમ આપણે આમાં વચ્ચે વચ્ચે અટકો ન આવે. આપણામાં બીમારીઓ ઘણી છે. કેમ આમ ઘઉંમાં રોગ આવ્યો અને આંબામાં કેરીમાં રોગ આવ્યો અને રોગ આવી જાય ને એમ આમાં અંદરમાં રોગ બધા જાતના એ રોગ મનમાં, બુદ્ધિમાં, હૃદયમાં બધામાં આવ્યા જ કરે છે. ઘડી ઘડી રોગચાળ તો વધી ગયા, રોગચાળ આવી ગયા. અને રોગ બધા મન બુદ્ધિના ઘડી ઘડીમાં કાંક વાયરસ છે. આ વાયરસ બધા અંદર ઘડી ગયા. મનને બુદ્ધિને બધાને વાયરસ ઘડીએ ઘડીએ પટકાવે છે. એ વાયરસથી મુક્તિ થાય, કાંઈ માટે વાયરસ ન આપણે પડખે ચડે એ પ્રાર્થના ધ્યાન રાખવું જોઈએ. આ જગતને રાજ્ય કરવાનું ભૂત આપણને બહુ કામ કરે. મોટું આપણે ઘેરવી દે તો જગતમાં આપણે જગતને રાજ્ય કરી દઈએ. જગતને રાજ્ય કોઈ કરી શકતું નથી. શંકર ભગવાન પાર્વતીજી જતા હતા. ઘોડા પર બેસીને જતા હતા. જગતના લોકો ટીકા કરી, ત્યાં ઘોડા પર અત્યારે બબ્બે જણા બેસીને ઘોડા પર દયા નહીં આવતી હોય. એ ટીકા સાંભળી જગતની. શંકર ભગવાન કીધું આપણે એમ કરો એક બેસે ને એક ચાલે. એ શંકર ભગવાન ચાલ્યા ને શાંતિથી બેઠા. ત્યાં ઓલી ટીકા પાછી આગળ જતા જેણે જોયું, અરે આ તો ધણી હાલે જ ના બે આખરી ટીકા કરી. હા તો ખોટું છે, એમ કરો તમે ચાલે હું બેસી ગયો. આગળ ચાલ્યા વળી પાછી ટીકા જોરદાર કરે છે. પાછળને બેસો પાયા બળાને હલાવે છે. આ કેવો છે? એમ કરે બે હાલ્યા જઈએ, ઘોડાને બેસોને રહેવા દઈએ. આ મૂર્ખ છે ને. સાધન છે શું કામ? ઉપયોગ કરતા નથી કે હવે શું કરવું બાકી રહ્યું? બેઠા ન બેઠા હાયલા વાળા પછી બધી રીતે વાળ ઠેકા તો ચારે ભાઈ બે બાજુ વાગે. ઢોલ એવો છે જગતનો, ઢોલ તો બે બાજુ વાગે. તમે કરો તો એ વાગે શું કામ કર્યું, ન કરો તો એ વાગે શું કામ ન કર્યું? આને પહોંચવું કેમ? જગતને શિવજી પણ જીતી નથી શક્યા, કોઈથી જીતા નથી. તો હવે એને રાજ્ય માટે શું લેવાનું છે આપણે જગતમાંથી? શું કામ એને રાજ્ય માટે આપણે મથામણ કરવી? જગત મુકરણ પર કે એક બાજુ પ્રભુ જો પ્રભુને ભૂલીને જગતના પાછળ કહેતા છે જગતમાં છે શું એને રીઝીને કરવાનું છે? એ મોટો રોગ બુદ્ધિમાં કામ કરે છે, હૃદયમાં કામ કરે છે. એ રોગ કાયમ માટે નાસી જાય, સદાય માટે એનું મૂળ જળમૂળ નીકળી જાય. એ ભાવના રાખીને પ્રાર્થના કરીએ કે અમને આ જગત જવાનું આ મારો કેટલાક કલ્પોથી કોણ ધન લાગુ કર્યો છે એ છૂટતો જ નથી. હે પ્રભુ હવે જળમૂળથી ને દૂર કરો અને સંપૂર્ણ પ્રેમ આપનામાં રહે. એવી ભાવનાથી, એવી ઝંખનાથી આપણે આને રટણ કરીએ, દોહરાવીએ. નથી જન્મ તમારો જગત રીઝાવા.
संसार प्रभु भक्ति मां प्रेम के खाके साधु का न्याय उज्ज्वल जीवन थी दुख सदा भाग के हे पाप नारे से तल भार रे सांभर सो कल्याण मंगले हे कहो भक्त दिव्य ग्रस्त मागे थे सामरा तारू तने सोची तो तमाम रे सांभर सो कल्याण मंगले श्याम विना आजमार सुना मंदिरिया भक्ति विना भय न जाय रे प्रभु जी जल्दी पधार दो हे माया ना बंधन के बात में काट दो हे विनंती करो तुम्हारे हाथ रे सांभर सो कल्याण मंगले तुम्हारा पधारना आनंद लाभ के हे नयन माने हारो दिन रात रे सांभर सो कल्याण मंगले हे काम क्रोध लोभ हमने बचावजे धीरे धरिए आखे आमरे प्रभु जी जल्दी पधार दो जिह्वा मां शक्ति तमे निर्मल आप जो तुम्हारा गुण नित्य गवाय रे प्रभु जी जल्दी पधार दो
દાસમાં એવો ગુણ છે, દાસનો ધર્મ આપણે જાણતા નથી. આપણે દાસની ભાવના ભલે રાખીએ છીએ ખરા, પણ દાસનો ગુણ, દાસના લક્ષણ એ આપણે જાણતા નથી. દાસમાં એવો ગુણ છે, દાસમાં એવી મજા છે કે કહે છે કે જો દાસ થાય તો કોઈ ઉદાસ ન રહે. એ તો ગુણ છે, એ મજા એવી છે. અનુભવી કહે છે કે દાસ થાય તો કોઈ દિવસ ઉદાસ ન રહે. આપણે ત્યાં ભક્તો સૌરાષ્ટ્રમાં થયા છે, દાસ ભક્તિ, દાસી ભક્તિ હજુ પણ છે. એનો પરિવાર આજે પણ છે. જીવન જે છે, જીવન રામ ભક્ત જીવનધામ છે, દાસ જીવનધામ, દાસ જીવન. એ દાસ ભક્તિ એની હતી, દાસ સવો, દાસ ભક્તિ હતી. કેવી ભક્તિ હતી દાસ. કબીરદાસ પણ દાસ, કબીરદાસ સાહેબ તો પછી પાછળથી ભક્ત પણ પોતે કબીરદાસ હતા. અને પછીથી બ્રહ્મ થયા પછીથી કબીર સાહેબ તરીકે લોકો એને સંબોધ્યા. તો કહે છે કબીરદાસ કેવી રીતે? મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ, ચાતાને છાતી ફૂલી જાય. આપણે દાસ છે તો આપણું મોઢું મળે, હું દાસ નથી, હું કઈ જેમ તેમ નથી, હા હું કે આમ નથી, ત્યાં તો અભિમાન ક્યાંનું ક્યાં ચડી જાય. અરે એ તો મોટી વાત છે, નાની વાત નથી. राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. ऊंचे ऊंचे सब कोई चाले, ऊंचे तो બધા ચાલે, નીચે ન ચાલે કોઈ. જો નીચા ચાલે તો सबसे ऊंचा हो. राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. मीठा मीठा तो બધા પીવે, કડવા ના પીવે કોઈ. मीठा मीठा सब कोई पीवे, कड़वा पीवे न कोई. जो कड़वा पीवे एक बार तो सबसे मीठा हो. राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. તમે આવી બધી ગાંડી વાળી વાતો કરો છો. કોઈ પીધો જ ખરો? હા પીધો છે. કોને? દાસ ધ્રુવ ને પિયા, પ્રહલાદ ને પિયા, और पिया रोहिदास. दास कबीर ने तो भर भर पिया, दास कबीर ने भर भर पिया. और पीवन के आस राम रस ऐसा है मेरे भाई जो कोई पीवे अमर हो जाए. आ दास, दास कबीर का ऐसा मान भर भर पिया. तो दास भाव, दास भाव શું તે કબીરને પૂછવું પડે. દાસ ભાવ કોને કહેવાય, કેવો હોય એ આપણે રોહિદાસને પૂછવું પડે, એ ધ્રુવને પૂછવું પડે, પ્રહલાદને પૂછવું પડે. આ રસ દાસ કયો, દાસ ધર્મ શું છે, દાસના ગુણ શું છે, દાસના લક્ષણ ક્યાં છે, એ આ બધાને પૂછવું પડે. એ આપણી ચોપડીઓ ભણાય, વિશાળમાં કોલેજમાં એ ચોપડીમાં આ પાઠ નથી આવતા. આ દાસ ભાવ કેવો પવિત્ર હતો એની સમજણ આમાં નહીં આપવા, આગળ છાપામાં ખોટી અવળી સમજણને દૂર કરવા, આવા સાચી શક્તિને ભરવા. આ તો અવળી સમજણોનો પ્રવાહ છે. આપણો અવળી સમજણનો મોટો સમુદ્ર થઈ ગયો છે ને એમાંથી બહાર કાઢવા માટે દાસ અવળી સૌની અવળી સમજને દૂર કરવા પ્રભુ આવ્યા, સાચી શાંતિને ભરવા આવ્યા છે. આવ્યા છે ભક્તોના વિશ્વાસના આવ્યા છે. દાસ ભક્તિ, દાસ સવારે પૂછે, દાસ જીવન ને પૂછે, દાસી જીવન. દાસની દાસી જીવન, દાસ થી પણ આગળ દાસી બધે પુરુષ છે. દાસી ભાવથી પ્રભુની ભક્તિ કરી. તો મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ. આ સૌરાષ્ટ્ર દેશમાં આવા દાસો અનેક થયા છે. દાસ ભક્તિમાં આપણું મોટું નાનું ન થઈ જવું જોઈએ, મોટું એકદમ ખુલી જવું જોઈએ. આટલી પ્રિય મધુર છે, એમાં નાનપ નથી, એમાં મૂંઝાવા જેવું નથી, કરવા જેવું છે. તો સૌ ભક્તોએ પ્રભુના દાસ છે. સૌ ભક્તો પ્રભુના દાસ છે. Jai
આપણે સુખડે લેવા જઈએ તો સુખડ જરૂર તો છે ને મળે, એકદમ સુખડ નું જ જરૂર, સુખડ જ એ ટુકડો બધા પાસે ન હોય, એ ન મળે. ભાગ્યે તો આ બધું બધા ઘરમાંથી કયું, એ તો એની બાજુના જે વૃક્ષો છે એમાં સુખની સંગંધ એવી લાગી જાય છે, એનો ગુણ એમાં એવો લાગી જાય છે કે એ આપણને વાપરવા મળે છે. સુખડ તો બહુ દૂર વાત છે. એમ દાસ તો મળવા મુશ્કેલ, પણ કહે છે દાસના દાસ. જ્યાં સૌ ભક્તો પ્રભુના દાસ ના દાસ છે. દાસનો ગુણ કેટલો. સુખડ એને બાજુના વૃક્ષો જે છે એ પણ સુખડના ભાવે વેચાય, સુખડના નામની વેચાય. બાજરોની સાથે રાખ હોય, આપણે સાની કહીએ, સાની કોઠામાં બાજરો ભરીએ, એમાં રાખ ભરીએ. પછી કોઈને મણ બાજરો આપણે વેચો, એમાંથી મણ બાજુ મારે ખૂટે દાણા તમે આપશો, લઈ જાઓ. શું ભાવ? આટલા રૂપિયા. બાજરો એ રૂપિયામાં જાય ને રાખ છે ને એ ભાવે જ જાય. રાખના એ ભાવ, જે ભાવ બાજરાના એ ભાવ રાખ, કારણ કે બાજરાની સાથે રહી ને, બાજરાની સાથે રહી છે તો બાજરાના ભાઈ ભાવ રાખ વેચે. એમને કે રાખ કાઢી નાખો, બાજરા પર રાખ કાઢી નાખો, એ તો ભેગી જ છે. એ જ ભાવ બાજરાના ભાવે રાખ વેચે. એટલે દાસનો મહિમા કેટલો, એનો લાભ કેટલો. દાસના પણ દાસ. આ ભક્તિના ઊંડાણ ઘણા છે. આપણે આ બધા મનોરંજનમાં પડાવી રહીએ છીએ, આપણે આ બધા ભૌતિક નાટકમાં ખેલમાં પડાવી રહીએ છીએ, એમાં આપણને આખા સૂક્ષ્મ તો સમજાતું નથી. કોણે બનાવ્યા ચરખો? એના ઘડનારાને પરખો. એમાં વાત શું છે કે ક્યાં જવું છે ને ક્યાં નીકળીએ છીએ. જ્યાં ચરખો સૃષ્ટિ બનાવી છે, અદભુત, જોયા કરો, જોયા કરો, જોયા કરો, સુંદરતા આ તે. પણ પાછા કહે છે એમાં તમે નજર નહીં રાખતા, એના ઘડનારાને પરખો. જ્યાં બનાવ્યું છે એની વાત કરો કે બનાવ્યું કોને, મહિમા એનો છે. કોને બનાવ્યું? એનો મહિમા છે, એને ઓળખો. સૃષ્ટિને ચોટીઓમાં લોકો આજે સૃષ્ટિને જ છે કે આ જોવા જવું છે ને આ જોવા જવું છે ને આ તો વાત કરવાને તો એ જી આવ્યો આને તો ભાઈ અમે બધા ગયા હતા એ કર્યું જેવા આપણે ભાઈ એ ચરખાને ભૂલી જાવ ને હવે જેવો છે એવો બનાવો છોકરાની વાત કરવા એ વાત નહીં. એ કે ઘરની ખબર છે કોઈ બનાવો એ ખબર નથી. તો પછી આ ખબર પડી શું વળશે એમાં. કોને બને ચરખાને મૂકો તડકે, એમાં કાંઈ જોવા જેવું નથી. કોઈ બેના ચરખે જવા દો, ચરખાને એના ઘડનારાને પડતો ઈશ્વરને એને ભજો. આ જો જોવાનો પાર નથી, સૃષ્ટિનો અપાર છે, એને મૂકો બાજુ ને પ્રભુને ભજવા બેસી ગયો. બધું જવા દો. આ બધા માયાના જે સામ્રાજ્યો છે એ જવા દો. ઈશાવાસ્ય ઉપનિષદમાં અને સ્તુતિ છે. ઈશાવાસ્ય ઉપનિષદ નું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય એટલે ઈશ્વરનો વાસ. આ જગત જે છે વાસ્યમ ઇદમ સર્વમ. પ્રભુએ બનાવ્યું છે આ બધું, એમાં એનો વાસ છે. પછી કહે છે તેના ત્યક્તેન બંધિતા. આ પ્રભુનો બધામાં વાત છે, એટલે આને ત્યાગ ભાવથી ભોગવો. આ આપણી ભારતીય સંસ્કૃતિ એનો મુખ્ય મંત્ર છે અને મુખ્ય આપણી શોભા છે. અને એને કારણે મેરા ભારત મહાન. આના કારણે તો આ સૃષ્ટિના બધા પદાર્થો છે એને ત્યાગ ભાવથી ભોગવ. તેનો ત્યક્તેન બંધિતા. આ વાત તમને કોણ કહેશે? ભારતની બહાર કોઈ કિનારો જન્મ્યો નથી, કોઈ આજ સુધીમાં જન્મશે ને ક્યારેય પણ જન્મશે કોઈ જન્મ્યો નથી. આ વાત તો આ ભારતમાં જ હોય કે આ બધી ઈશ્વરનો વાસ છે. એને તેને ત્યક્તે એને તો ત્યાગ ભાવથી ભોગવો. યુરોપમાં આ વાત તમે અનારી એટલા માટે કીધા. ઘણા કે ભાઈ એ બધા આપણે તો સુખી જાય, અનારી કે સુખી તો પાપી પણ હોય સુખી. તો રાવણ ક્યાં સુખી નહોતા? એને રાજ ઓછા હતા રાવણના, એને રાણી મંદોદરી નથી.
એને દીકરાઓ નતા, એને રાતમાં સોનાની લંકા હતી. કે શું ધૂળ પડી સોનામાં? ભગવાન સાથે વેર કરી સોનામાં ધૂળ પડી. એ રાવણને કોઈ યાદ કરે છે, એને કોઈ અપકીર્તિ છે, કીર્તિ નથી એની. તો એ મેળવતી શું કામનું? એને અપકીર્તિ છે કે કીર્તિ છે? એટલે જે વાત છે આપણી તેને ત્યક્તેને બુંદી થા, આ સૂચિ છે. એને ત્યાગ ભાવથી, એમાં વાસનાથી નહીં, એને ત્યાગ ભાવથી ભોગવો. ખાધું પીધું પહેર્યું જે કાંઈ કર્યું ત્યાગ ભાવથી. આ વાત તમે ભારત છે કોઈ નહીં સંભળાવી શકે. કોને અનાર્યને શું આ બુદ્ધિ હોય? હવે જેટલા આપણા પવિત્ર ધર્મ છે કે ભાઈ શામ, દમ, સંયમ, નિયમ, અને એક પણ વાતનો સ્વીકાર એ લોકો નથી કરતા. અનાર્યો શામ નામ તો મુખ્ય પાયા છે. શામ તેમાં માનતા નથી લોકો. યમ, નિયમ, એના ચોકડી મૂકી દીધી. નિયમ ઉપર નિયમ ચોકડી છે અનાર્યોને. એટલે અનાર્ય કહેવાના. પૈસા હોય ગમે તે લાખ પૈસાને ચૂડાવવા નાખવા, પૈસા ભેગા આવવાના છે, પૈસા ગભરું કરી દેવાના છે આપણું. યમ ઉપર ચોકડી મૂકી છે, નિયમ ઉપર ચોકડી મૂકી છે, શામ દમ ચોકડી મૂકી છે. પછી એને પૂછ્યો કે આ સૃષ્ટિ એમાં પૂર્વજન્મ, પુનર્જન્મ તો માનો છો? ના, એવું કઈ છે જ નહીં. કે પશુ કે કોણ કે આવું? અને પશુ, અનારી પશુ કે પૂર્વજન્મ ને પુનર્જન્મ કે છે જ નહીં, આવું કેનારા. તો અહીંયા તો આપણે એવું સાંભળીએ છીએ કે પૂર્વના કરેલા અત્યારે ભોગવીએ છીએ, આજના કરેલા પછી ભોગવશું આપણે. એમ આ જન્મના કર્મ પછી જન્મ ભોગવવાના, પહેલા જન્મ કર્મ આપણે આ જન્મ ભોગવીએ. આ વાત આપણે સમજીએ છીએ. એને પૂછો કે ભાઈ કોને કીધું? હવે ગાંધી શું કર્યો છે? એમ કે માટે નાર્ય, જેનાથી આત્માનું સંશોધન કરવાનું છે એ સમજણ તો એને ચોકડી છે જ નહીં. રૂપિયા છે એને મનોરંજન છે કે વાત નથી, બે ભાવ છે કે વાત નથી, મોહ છે, મમતા સિવાય કોઈ વાત નથી. શું કરવું છે એને? એ આકર્ષણ શું કામનું? માટે અનાર્ય જ્યારે પણ આત્માનો વિચાર કરી શકતા નથી, આત્માનું કોઈ જ્ઞાન નથી, પરમાત્માનું કોઈ જ્ઞાન નથી, એ બીજી ડિસિપ્લિન શું કામની? ઘણા ડિસિપ્લિનને દાખલો આપે. એ ડિસિપ્લિન કેવી સારી? આપણે ભક્તિને ભજીએ છીએ, આપણા ડિસિપ્લિન તો નથી. અરે આપણા ભાવના ભીખ્યા છે. ડિસિપ્લિન મૂકીએ તડકે આપણે પ્રેમનગરના વાસી. પ્રેમમાં ડિસિપ્લિન ઉભી નથી તો ઉભરી જાય ક્યાં ને ક્યાં. પ્રેમ ને પ્રેમના રસ્તા જુદા. ડિસિપ્લિન તો પછી સેકન્ડરી, પેલી પ્રાયોરિટી છે પ્રેમની. એ પ્રેમના વાસી છે અમે. પ્રેમ વિસ્તારનું અનાજી મંદિર સૌ દિશામાં ખુલ્લું. અમે અવિનાશી ભાવ વિશ્વાસી. આ સૂત્ર, આ મંત્ર નથી યુરોપમાં. ડિસિપ્લિન. ધારો તમે ક્યાંય પાન ખાતા હોય, બીજો કોઈ આવતો હોય તો આપણે શું કરીએ? ત્યારે પછી પાનના પૈસા લેતો નહીં, હું આપું છું. ત્યાં એવું નહીં. ચાલો આવે ને, એ ભિખારી નથી કે તો મારા પૈસા દે જા. અરે ભિખારી વાત ક્યાં? પ્રેમની વાત છે. ડિસિપ્લિન. મારા પૈસા આપો, તારે થતું આ ડિસિપ્લિન તડકામાં મૂકો ને. ડિસિપ્લિન કીડીમાં જોવા મળે. એ તો સામાન્ય વાત છે. કીડીમાં, મકરામાં, માખીમાં બધા ડિસિપ્લિન છે. પશુ, પક્ષી, જીવ જંતુ માત્ર ડિસિપ્લિન છે. આપણી ડિસિપ્લિન આવી નથી રાખી શકતા. મનુષ્ય તો પશુ પક્ષી રાખે છે, એને ભગવાન મળી જવાના. ડિસિપ્લિન કીડી મકોડી જોવું છે આપણે જોવાના જીવનમાં. પશુઓ તો ડિસિપ્લિન આપણે લખ્યું છે જ્ઞાન વિજ્ઞાન વિકસાવે પ્રાણી માત્રમાં. જ્ઞાન વિજ્ઞાન વિકસાવે પ્રાણી માત્રમાં. પશુ પક્ષી જીવ જંતુમાં પ્રાણી માત્રમાં સામાન્ય જ્ઞાન પ્રભે વિકસાવેલું છે. ના તો ક્લાસ પશુ પક્ષી ચાલતા નથી. આપણા બધા એક શક્તિ જીવન જીવે છે. ડિસિપ્લિન એનામાં કેટલી જ પશુ પક્ષી જીવ જંતુમાં ત્યારે ભગવાન મળી જવાના છે. હવે ડિસિપ્લિન બધું મૂકો. પ્રેમ જે છે એને સમજો, ભાવને સમજો. આ જે છે ભાવ પ્રધાન છે, પ્રેમ પ્રધાન છે. મેરા પ્રેમ દીવાની, મેરા દીવાની એ પ્રેમ ના દેવાય. પ્રેમની ઊંચી તો સગાય એમાં નથી કાંઈ નવાય. અનાદિની સાચી રીત, અનાદિની સાચી રીત. તો એવું જે ડિસિપ્લિનની યાદમાં આકર્ષો જો કાંઈ નથી, અને મોટા કાંઈ નથી, તો અનાદિમાં આકર્ષાય ને આપણી બુદ્ધિ બગડે. આપણો આર્ય દેશ છે, આપણે સમજણ છે, આની બહાર ક્યાંય નહીં મળે. જેટલી વાત આપણે છે શાસ્ત્રોની, બધી વાત ઉપર એને ચોકડી મૂકેલી છે.
શાસ્ત્રે હાઈલાઇટ જેને આપી છે, હાઈલાઇટ સમ દમ યમ નિયમ અને હાઈલાઇટ આપી છે. અકાળ સ્મરણ ત્યાગ તેને બંધિતા આટલી બધી હાઈલાઇટ જેને આપણે શાસ્ત્રોએ આપી છે એને આપણે ચોક મૂકી દીધેલી છે અનાર્યોએ બધી વાત ઉપર. એ અનાર્યો એટલા માટે કહેવાના